ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્यै નમઃ. આગળ આપણે જોયું કે અર્જુને જરાયુજ, અંડજ, સ્વેદજ, ઉદ્ભિજ, નભજર, જલચર, સ્થાવર અને જંગમ 84 લાખ યોનિઓ, 14 ભુવન વગેરે અનેક વિભાગોમાં વિભક્ત જગતને ભગવાનના શરીરના એક અંશમાં એકી સાથે જોયું. આવા અલૌકિક વિરાટ રૂપને જોયા પછી અર્જુનની સ્થિતિનું વર્ણન કરતાં સંજય કહે છે, તતઃ સ વિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમા ધનંજય પ્રણમ્ય શિરસા દેવં કૃતાંજલિરભાષત. તે પછી આશ્ચર્યચકિત અને રોમાંચિત થયેલો અર્જુન હાથ જોડીને માથું નમાવીને આ પ્રમાણે બોલ્યો. અર્જુન ઉવાચ પશ્યામિ દેવાંસ્તવ દેવદેહે સર્વાંસ્તથા ભૂતવિશેષ સંજ્ઞાન બ્રહ્માણમીશં કમલાસનસ્થ મૃષિંશ્ચ સર્વાનુરગાંશ્ચ દિવ્યાન. હે દેવ, તમારા આ વિરાટ શરીરમાં હું બધા ભૂત પ્રાણીઓને જોઈ રહ્યો છું અને કમળના આસન પર બેઠેલા બ્રહ્માજી, શિવજી, ઋષિઓ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું. ફરી આગળ કહે છે, અનેક બાહુદર વક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વામ સર્વતો અનંતરૂપમ નાન્તમ ન મધ્યમ ન પુનસ્તવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપમ. અનેક હાથ, અનેક ઉદર, અનેક મુખ, અનેક નેત્ર એવી ભવ્ય વિરાટ મૂર્તિ ચારે તરફ ફેલાઈ જોઈ રહ્યો છું. હે વિશ્વરૂપ, હે વિશ્વેશ્વર, આપનો આદિ, મધ્ય કે અંત કંઈ દેખાતું નથી. વળી આગળ કહે છે, કિરીટિનમ ગદિનમ ચક્રિણમ ચ તેજો રાશિમ સર્વતો દીપ્તિમંતમ પશ્યામિ ત્વામ દુર્નિરીક્ષ્યમ સમંતા દીપ્તાનલાર્કદ્યુતિમપ્રમેયમ. તમે કિરીટ ધારણ કરેલા છો, ગદાધારી છો, ચક્રધારી છો, તેજના પુંજ છો, ચારે તરફ દેદીપ્યમાન છો, ધગધગતા અગ્નિના ગોળા જેવા, માપી ન શકાય તેવા અને જોઈ ન શકાય તેવા વિરાટ પ્રભુને હું જોઈ રહ્યો છું. ટૂંકમાં અર્જુનની પ્રાર્થનાનો સ્વીકાર કરીને ભગવાન જ્યારે અર્જુનને વિશ્વરૂપનું દર્શન કરાવે છે, ત્યારે અર્જુનની દ્રષ્ટિ ભગવાનના શરીરમાં જે કોઈ સ્થાન પર ગઈ, ત્યાં જ તેમને ભગવાનનું વિશ્વરૂપ દેખાવા લાગ્યું. અર્જુન ભગવાનના વિરાટ રૂપમાં દેવતાઓ, પ્રાણીઓ, બ્રહ્માજી, વિષ્ણુજી, શંકરજી, ઋષિઓ, નાગો આ બધા સમૂહોને જુએ છે. અર્થાત મૃત્યુલોકમાં બેઠા બેઠા દેવલોક, વૈકુંઠ, કૈલાસ વગેરે જોઈ રહ્યા છે. વળી અર્જુન કહી રહ્યો છે કે મને જે કંઈ દેખાય છે તે બધું આપ જ છો અને આ વિશ્વના માલિક પણ આપ છો. સાંસારિક મનુષ્યોમાં શરીર જળ હોય છે અને તેમાં રહેલો શરીરી ચેતન હોય છે, પરંતુ ભગવાનના વિરાટ રૂપમાં આવા બે વિભાગ નથી. વિરાટ રૂપમાં તો સર્વ કંઈ ચિન્મય છે. ભગવાનના અનેક હાથ, અનેક મુખ, અનેક નેત્રો બધું જ અનંત છે. વળી 17મા શ્લોકમાં અર્જુનને ભગવાનનું જે સ્વરૂપ દેખાય છે તે કહે છે કે કિરીટ, ગદા અને ચક્ર ધારણ કરેલા આપ તેજના પુંજ છો. ખૂબ દેદીપ્યમાન અગ્નિ અને સૂર્યના સમાન આપની કાંતિ છે. તેથી આપને જોઈને આંખો અંજાઈ જાય છે. આથી આપ
કઠિનતાથી જોઈ શકાવો છો. એનો અર્થ એ કે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થવા છતાં અર્જુન ભગવાનના વિરાટ રૂપને જોવામાં પૂર્ણ રીતે સમર્થ નથી થઈ રહ્યા. આજે બસ આટલું જ. હરિ ઓમ.